12મો સમૂહ લગ્ન અમે યોજ્યો છે, જેમાં જે દીકરીને ભાઈ ના હોય અથવા ફાધર ના હોય એવાને અમે પ્રેફરન્સ આપીએ છીએ. અને અમારા આ વખતના સંસ્થાના પ્રમુખ ધનસુખભાઈ પ્રજાપતિ, હું દીપકભાઈ કે ટ્રસ્ટી, અમારી સાથે મારા સલાહકાર સમિતિના સભ્ય કૃષ્ણકાંતભાઈ અને તમામ સલાહકાર સભ્યો સાથે ખૂબ જ સાથે મહેનત કરી અને આ કાર્યક્રમ અમે યોજ્યો છે. એમાં ચિરાગ કન્સ્ટ્રક્શનના સૂર્ય ચિરાગ ફાઉન્ડેશનવાળાએ દીકરીઓને તમામ કરિયાવર, ઘર વખરીની જે પણ જરૂરિયાત હોય એ તમામ કરિયાવર પણ આપેલું છે અને સોનાની વસ્તુ પણ આપેલી છે. આવી 35 દીકરીઓને ગાયત્રી પરિવાર દ્વારા સુંદર રીતે લગ્ન વિધિ આયોજન કરેલું છે અને વામન બંધુ ફાઉન્ડેશન આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ કરી રહેલી છે અને આ સફળ પ્રોગ્રામ રહ્યો એ બદલ દાતાઓનો અને તમામ સહયોગીઓનો અમે આભાર માનીએ છીએ. બંધુ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે 11 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ કરીએ છીએ, જેમાં સર્વજ્ઞાતિની દીકરીઓ હોય છે. કેટલીક દીકરીઓને ભાઈ નથી હોતો, મા બાપ નથી હોતા, એ દીકરીઓનો સમૂહ લગ્ન કરીએ છીએ. પણ આ વર્ષે અમને ચિરાગ કન્સ્ટ્રક્શનના ચિરાગભાઈ પટેલે સપોર્ટ આપ્યો એટલે આ વખતે 35 કપલના સમૂહ લગ્ન આજે સંપૂર્ણ કર્યા. તેમાં અમારા ટ્રસ્ટી દીપકભાઈ શાહ, સલાહકાર સભ્ય કૃષ્ણકાંતભાઈ શાહ તેમજ અમારી સમગ્ર ટીમે બહુ જ સપોર્ટ આપ્યો. અમે સમૂહ લગ્નોત્સવ ઉપરાંત જેને સગોભાઈના હોય તે બહેનોને ગુજકેપ ચોપડા ફ્રીમાં આપીએ અને આ સમૂહ લગ્ન કરે છે એમાં પણ 1 રૂપિયો લેતા નથી, એ પણ નિઃશુલ્ક કરીએ છીએ.